ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કુલ 14 આવી પોન્જી સ્કીમો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે અને એના મુખ્યત્વે બધા જ માસ્ટર માઇન્ડોને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બીજો વિષય કે આવી પોન્જી સ્કીમ્સમાં માત્ર કોઈ ગરીબ માણસ, કોઈ ઓછું ભણેલું કે કોઈ ગામમાં રહેતા જ વ્યક્તિઓ ફસાય છે એવું નથી હોતું. હમણાં જ આપણે સૌ લોકોએ બીઝેડ ગ્રુપ દ્વારા જે હિંમતનગરનો કિસ્સો આપણે સૌએ જોયો, આ પ્રકારની સ્કીમોમાં માત્ર કોઈ ગામનું ઓછું ભણેલા વ્યક્તિઓ ફસાયા છે એવું નથી. જેને ભણાવવાની જવાબદારી છે એવાય લોકો લાલચમાં આવીને આવા લોકોની વાતમાં ક્યાંક ને ક્યાંક ફસાયા હોય.